લોકસભાના ઇલેક્શન જે પૂરા થઈ ગયા છે અને જેના રિઝલ્ટ આપણી સામે અત્યારે આવી ગયા છે અને ત્યારે અમારે વાત કરવી છે વડોદરાના પૂર્વ મેયરની કે જેમણે ભારતીય ક્રિકેટર એક્સ ક્રિકેટર છે યુસુફ પઠાણ કે જે ટીએમસી માંથી ઉભા રહ્યા હતા અને એ જીતી પણ ગયા છે અને ત્યારે એમના વિરુદ્ધ વિવાદિત પોસ્ટ કરી હતી. પોસ્ટમાં શું વાત કરી છે ચલો સાંભળીએ આ વિડીયોમાં. યુ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને વડોદરાના પૂર્વ મેયર સુનિલ સોલંકી છે એ પશ્ચિમ બંગાળની બેઠક પર જીતેલા ક્રિકેટર છે યુસુફ પઠાણ. એમના વિરુદ્ધ એમણે કોમેન્ટ કરી હતી અને પોસ્ટમાં એવું લખ્યું હતું કે વડોદરા વાસીઓ ધ્યાનમાં રહે, બંગાળમાં રોહિંગ્યા મુસ્લિમ ઘૂસણખોરોની હમદર્દીના મમતા બેનર્જી પાર્ટીના ટીએમસીના એક ખેલાડી એ આપણા શહેરમાં તાંદલ જાતિ છે. એટલે એમના વિરુદ્ધ જે આ કોમેન્ટ થઈ છે એ કોમેન્ટને કારણે લોકોનો રોષ એમના પર છે. યુસુફ પઠાણ આપણે જાણીએ છીએ કે બહુ જ વિસ્ફોટક બેટ્સમેન ઓલરાઉન્ડર હતા ભારત ક્રિકેટ ટીમમાં. એ રમી ચૂક્યા છે. એમના ભાઈ પણ ઇરફાન પઠાણ એ પણ રમી ચૂક્યા છે અને જ્યારે હવે એમના વિરુદ્ધ આવી વિવાદિત પોસ્ટ કરવામાં આવી છે ત્યારે લોકોનો રોષ એમના વિરુદ્ધ ગયો છે અને પોસ્ટ બાદ પૂર્વ મેયરે જે આ પોસ્ટ કરી હતી એના પછી લોકો વધારે ને વધારે ઉગ્ર બની રહ્યા છે. તમારું આ મુદ્દે શું કહેવું છે ચોક્કસથી કોમેન્ટ કરીને અમને જણાવજો અને આવા મુદ્દાઓથી માંડીને દેશ દુનિયાભરની બધી જ અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડશું. પણ એના માટે તમારે સબસ્ક્રાઇબ કરવી પડશે અમારી ચેનલ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.